एसीबी सफर ट्रेप में 14,000 રૂપિયા લાંચ લેતા રંગે હાથ ઝડપાયો પીપોદરા પ્રાથમિક શાળાનો શિક્ષક। ફરિયાદી છે એક જાગૃત નાગરિક ગોપાલભાઈ વસ્તાભાઈ ચમાર, ઉંમર વર્ષ 51, ધંધો નોકરી, મુખ્ય શિક્ષક આચાર્ય વર્ગ 3, હાલ રહે નિશાળ ફળિયું પીપોદરા, તાલુકા ધાનપુર, જિલ્લા દાહોદ, મૂળ રહે 13 નંદનગર સોસાયટી, દોશી પેટ્રોલ પંપ પાછળ, મેઘરજ, તાલુકા મેઘરજ, જિલ્લા અરવલ્લી। ટ્રેપની તારીખ 4/4/2025 રોજ લાંચની માંગણી કરતા જાગૃત નાગરિક પાસેથી 14,000 લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયો। પીપોદરા પ્રાથમિક શાળાનો આચાર્ય શિક્ષક એસીબીના છટકામાં લાંચો શિક્ષક લાંચ લેતા ઝડપાતા લાંચિયા કર્મીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। લાંચની રિકવર કરેલ રકમ ₹14,000। ટ્રેપનું સ્થળ પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળા ઓફિસમાં, તાલુકા ધાનપુર, જિલ્લા દાહોદ। આ કામના ફરિયાદીનું 4 વ્હીલર વાહન પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને લાવવા મૂકવા માટે ભાડે મૂકેલ અને ફરિયાદીના વાહનનું ભાડું ₹28,590 તારીખ 30/3/2025 રોજ ફરિયાદીના બેંક ખાતામાં જમા થતા આ કામના આક્ષેપિત આરોપીનાઓએ ફરિયાદી પાસેથી કમિશનના નામે લાંચ પેટે ₹14,000 લાંચની માંગણી ફરિયાદી પાસે વારંવાર કરેલ, પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આક્ષેપિત આરોપીને આપવા માંગતા ન હોય। ફરિયાદીએ આ અંગે ફરિયાદ જાહેર કરતા 2 રાજ્ય સેવક પંચોની હાજરીમાં ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા કામના આરોપી પીપોદરા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળાની ઓફિસ રૂમમાં ફરિયાદી સાથે પંચ 1ની હાજરીમાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹14,000 લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયો। લાંચ લેતા ઝડપાયેલ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળનો કાર્યવાહી હાલ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ રમેશ દહમા।